તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા। દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમનું આયોજન છે। ત્યારે કોંગ્રેસમાં જોડાવાના છે। ગુજરાતના લોકો છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારની જનવિરોધી નીતિઓથી પીડાઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના સમાચાર મળી રહ્યા છે। જે મહત્વના સમાચાર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેશ વસાવા, જે કોંગ્રેસમાં જોડાશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, શું વિગત છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત નીકળી રહી છે। આજે અંતિમ દિવસના રોજ જંગી જાહેર સભા યોજવામાં આવશે। ભાજપના નેતા હવે મહેશ વસાવા છે તે કોંગ્રેસમાં જોડાશે, કારણ કે જે મુદ્દાને લઈને કોંગ્રેસમાં તેવી વાત આવી રહી છે। આજે અમિત ચાવડાની આગેવાનીની અંદર જાહેર સભામાં તેઓ કોંગ્રેસની અંદર જોડાશે અને આદિવાસીના જળ, જંગલ અને જમીનની જે લૂંટની નીતિ ભાજપ સરકાર ચલાવી રહી છે તેની સામે લડાઈ લડવા માટે મહેશ વસાવા છે તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો સમય આવ્યો છે। તેને સાથે ભાજપની જે લૂંટ અને અન્ય સામે અવાજ ઉઠાવવાની જે ખૂબ જ જરૂરી બની ચૂકી છે તેવું મહેશ વસાવાનું કહેવું છે ને તે તમામ મુદ્દા સાથે આજ રોજ પોતાના સાથે ગયા છે। જી આભાર ધવલ માહિતી આપવા માટે। તો આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના છે। મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી નેતાના પુત્ર છે અને અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ ભાજપથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે।